આ 21 આરાધનો 5 આખરિયા દાદા કહેવાય, બરોબર. એના અમાસ કાળી ચતુર્દશી આવટાણે એની વિધિ થાય. એના આરાધ હોય એ આરાધે બેહી ચોખ્ખી રીતે મસ્તથી ભજન કરવાનું. આ 21 આંટું પાકી કરી લેવાની હોય. આ શીખવાડવાનું કારણ શું છે કે ખબર પડે 21 આઠનો 5 આખરી, 21 આઠનો ગણે, 21 આઠનો રાહુ, આ બધી 21 આઠની હોય. પણ એવા આવા સ્ટેપ હોય ને, 21 સ્ટેપથી આપણે એને કામ આપે, રાજ કરાવે, નુકસાન માણસ ન કરે, આપણે જે ધાર્યું એ કરીએ, બરાબર. પણ 21 એના સ્ટેપ હોય. 21 સ્ટેપમાં એ બધી રીતે હાલે. એ 21 સ્ટેપની બારોનો રાજે કરાવે, હાથેને મળી પર ચડાવે, સાધુ બનાવી દે, તમને સમાધિ લગાવી દે, તમને દેવ બનાવી દે. તમે મરો ત્યારે તમારી કબર, તમારી સીતા ઉપર ધજાંશ્રી પણ ચડા. આ એવા કામ કરે પાછા કર્યા હતા. નીતિ જોઈ, ન્યાય અને નીતિ જોઈ. મારે પાછા કર્યા સમજો શું? દેવ છે, શિવનું સ્વરૂપ છે, પ્યોર શિવનું સ્વરૂપ. ભગવાનની હારે કોન્ટેક્ટ છે. અઢી આખરી છે, એની બેન છે, આખું ખાતું છે. કાળો ઝાપડો છે, જહુ માતા છે, ફેમિલી છે. પણ શિવ સરોદા મળી એની પાસે ભજન તાકાત, એ આત્મા પરિબળવાળ, એટલે એ સિદ્ધ થયા અને દુનિયાના કામ કરે છે. પણ ન્યાય હોય તો પછી એને તમે અવળી અવળી આઈટ્યું મારીને જ્યાં ત્યાં મોકલતા હોય તો એમાં દાદોય હલવાય, દાદોય હેરાન થાય ને આપણે હેરાન થાય, દોષ લાગે. ન્યાય નીતિથી આ દેવ ઉભા રહે. તમામ દેવ ન્યાય અને નીતિના જ છે. તમામ દેવ 9 ઘરો બને છેલ્લે. 9 ઘરામાં 9 દેવ હોય એની પાસે અને 21 આઠ હોય. 21 આઠ એટલે 21 ડેરા ન હોય, 21 સ્ટેપ હોય. રાજ કરાવે, હારા વાના કરાવે, વાંજા મેળા માંગે. દેવનું બોલબાલા છે. અને આ કળિયુગમાં દેવ હાજર હજુર છે. પણ હાસી રીતે સમરવું પડે, હાસો આરાધો હોવો જોઈએ. જે 5 આખરિયા દાદા એમ નહીં તો કાંઈ આપણે એનું બેનિફિટ ન મળે. આપણે એનો આરાધ જોઈએ, એનો ઉપાસ જોઈએ. કાળી ચતુર્દશી હોય એની હારે ગણેશ મસાણી, બોડીઓ છે, અઢી આખરી છે, જોમાં ફૂલબાઈ છે, કાળો ઝાપડો છે, જહુ માતા છે. આ બધું આપણી ફેમિલી છે. એ બધું સિદ્ધ છે. પણ એના આરાધ ઉપર હાલવું પડે, એના ઉપાસ કરવા પડે. ન્યાયની નીતિ તો પહેલાં રાખવી જ પડે, ચોખ્ખું થવું પડે, મેલા કામથી આઘું રહેવું પડે, બરાબર. જેમ ઉજ્જૈનમાં વિક્રમ પરમાર થઈ ગયા, વિક્રમ રાજા, એનો કેમ વેતાળ હતો સિંહાસનનો, એને 5 આખરીઓ જ નામ આપેલું છે. પણ એ વિક્રમ રાજાનો વેતાળ છે. હરસિદ્ધિ માતાના કોન્ટેક્ટમાં છે. હરસિદ્ધિ માતાએ સિદ્ધ કરેલો છે. એટલે હરસિદ્ધિ માતાનું ભજન કરો તો એ 5 આખરીઓ તમારા કામ કરે, સોલિડ કામ કરે. આ કળિયુગ સોલિડ, અદૃશ્ય રૂપે, સૂક્ષ્મ રૂપે તમને ભાવ હોય, શ્રદ્ધા હોય એ પ્રમાણે તમારા કામ થાય. તો કામ ઉપર ફોકસ રાખવું પડે. પછી તમે કામ સીધ્યું, તમે ભૂલી ગયા હોય તો એમાં દાદો શું કરે? તમે કામ સીધીને ભૂલી જાઓ કે હું તને લાડવો ચડે, મારું આ કામ કરી દે, કામે ભૂલી જાય, લાડવા ભૂલી જાઓ તો કઈ દાદો કામ ન કરે. કે મનમાં આવે ત્યારે માને, મનમાં આવે ત્યારે મારું આરાધ કરે છે. એમ નહીં, નીતિ નિયમ પાક કરવું પડે બધું, લાયસન્સ કાયદેસરનું. બોલો, સાચી વાત છે ખોટી વાત છે? રાવાનું ભજન. રાવો રાવો મુમાન તરવાર કી ધાર બાંધુ, બંધુ કી ગોળી બાંધુ, રાજા બાંધુ, પ્રજા બાંધુ, પાણી ભરતી નાર બાંધુ, અમારી બાંધી ના બંધાય તો સૂર્ય કી દુઆ ફરે. સલોય બોલી શકાય તો જાય, ફળો બોલી શકાય તો ફળાની અંદર આવું ફળો હોય ને, આ ફળામાં સ્થાપન કરીને આપણે એને પૂજી શકીએ. પછી એને તમે જેવા કામ કહો એવા કરે. પણ છે બધા મસાણી દેવ. હો, આ જેટલા દેવના હું નામ લઉં ને બધા મહાણી દેવ છે. એ મહાણી દેવ ઘરમાં ઘરી જાય તો ઘર મહાણ જેવું થઈ જાય. એટલે બધાને કંટ્રોલમાં રાખવા પડે. કંટ્રોલમાં રાખવા માટે તમારે શું કરવું પડે? એક 5 આખરિયાનું નામ લેવાથી કંટ્રોલ નથી થતું, રાવાથી નામ લેવાથી કંટ્રોલ નથી થતું. આની માથે મેલડી જોઈએ, કાળક્યા જોઈએ, ચંડી જોઈએ, માતા જોઈએ, શક્તિ જોઈએ. એ પણ નિરંજન નિરાકારમાં જ છે, ખોટા નહીં. ચંડી માતા છે, કાળક્યા માતા છે, મેલડી માતા છે. આ બધા દેવી શક્તિ, દિવ્ય શક્તિ. આપણી દેશી ભાષામાં શું કહેવાય? દેવી શક્તિ. પણ અદૃશ્ય રૂપે દિવ્ય શક્તિ કહેવાય છે. એના
બ્રહ્માંડમાંથી ઉર્જા આપણીમાંથી આવતી હોય એ શક્તિનો સહારો લઈને તમે બધા દેવની સાધના કરી શકો. શંકરનું સ્થાન જ નથી, અનુભવની વાત છો. આ જાદુ નથી થતું, બ્લેક મેજિક નથી થતું, દેવગતિ છે, આત્મા છે બધા, જે મોક્ષ ગતિમાં નથી. એને શરીર નથી એટલે આપણા શરીરનો ઉપયોગ કરે છે. આ બધા દેવ છે, 9 ઘરો 21નું ખાતું કે ધામાગોળી કે કડાકો કે કુંડો કે આ બધા દેવ છે. દેવને આત્મા છે, ખાલી દિવ્ય આત્મા. એને શરીર નથી એટલે આપણા શરીરનો ઉપયોગ કરે. એકને માનો એટલે બધા એને હારે કંટ્રોલમાં હોય. મેલડીની સાધના કરો એટલે મેલડીની સાધના કરી મેલડી તમારી પાસે હોય તો તમે કોઈ પણ જડીય ઝાપટનું દેવ હોય અથવા કોઈ રાવા ખીમડિયા દાદા હોય એની તમે સાધના કરી શકો. કંટ્રોલમાં મેલડી રાખાય. હવે એ દેવ પાસે કામ લેવડાવવું હોય તો કેમ લેવડાવે? ડાયરેક્ટ પાસા કર્યા દાદા કામ ન કરે, ડાયરેક્ટ રાવા દાદા કામ ન કરે, બોડીઓ કામ ન કરે, ભીમડીઓ ખીમડિયા કામ ન કરે. મેલડી મને દોઢ લેવી પડે કે હાલ મારી મને દોઢ દીધી કે મારે રાવા દાદા પાસે કામ લેવું છે. બોલાય પાટ ઉપર રાવા દાદાને. મેલડીમાં દોઢ આપે એટલે રાવા દાદાને કે ભાઈ આપજો. તો 21માં વધાવો રાવો આપે. એ વધાવો આપે એટલે કેવું ભાઈ રાવા દાદા આવ્યા હવે 10 વચન મારું આ કામ કરી દે તો એ પ્રોમિસ આપે કે 22નું વચન આપે. 21ની માથે 22 હોય તો જ દાદો આવ્યો. આને કહેવાય પદ્ધતિસર. 19નો વધાવો હોય તો ખીમડિયા દાદા આપે, 15નો વધાવો હોય તો પાળસખરિયા દાદા આપે. 3 વખત માંગવા પડે, ગણ્યા દાણા માંગવા પડે. 15 એટલે 15, 21 એટલે 21, 22નું વચન હોય, 21 હોય તો 22નું વચન, 15 હોય તો 16નું વચન હોય, 16 હોય તો 18નું વચન હોય. બોલો 13 હોય તો 14નું વચન હોય, 11નું હોય તો 12નું વચન હોય. આ બધા પાઠ ઉપર દેવ આવે અને ગણતરી હોય એની આપણે ખબર 3, 6 અને 9નો આંકડો છે એ બ્રહ્માંડની અંદર જોડેલો આંકડો છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય? 369. વિજ્ઞાની આને માને છે. નિકોલા ટેસ્લાએ આ કોડ બ્રહ્માંડનો કોડ કીધો છે 369. તો 360 મોઠ કહીએ છીએ આપણે, 84નું ખાતું કહીએ છીએ 84. આ બધાનો સરવાળો કરો ને એટલે 369 થાય. બ્રહ્માંડનો કોડ કહેવાય. પણ આપણે દેશી ભાષામાં આપણા ગઢા કરતા હતા 360 મોઠ 300 નકર 300 શું કમાવાનું? 360 મોઠ 51. આ ગણિત છે. બ્રહ્માંડની તો બધા ફરજ છે. જેમ ગ્રહો છે ને એમ આ દેવ પણ છે. ઘણું જાણવાનું છે. હળુ તમને જતો રહે. બધી ગુરુમુખી વસ્તુ. મેં જેમને કીધું તમને ઘણી કંટાળો આવશે પણ તમે ક્યાંક જાણજો. ઇકોલા ટેસ્લા નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. 369 કોડ, બ્રહ્માંડનો કોડ કીધો છે. એની હારે શું જોઈન્ટ છે? 360 મોઠ, 84, 21. આ બધા સરવાળો કરી એટલે 360 મોઠનો બધા સરવાળો કરી એટલે 369 થાય. અને 369નો સરવાળો કરીએ 9 થાય. 9 થેટ લગી 9 જ હોય. ઉપર નીચે પ્લસ માઇનસ જે કાંઈ કરો 9નો જ આંકડો થાય. એ ઉર્જા છે. જે બીજી ઉર્જા છે આપણે લાઇટ આવી એ ઉર્જા દેખાતી નથી પણ ગ્લોબ થાય, ટ્યુબલાઇટ થાય, હાથ દઈએ તો અર્થિંગ થાય, શોર્ટ લાગે. એવી રીતે આ એક ઉર્જા છે. પણ આનું સંશોધન કરતા હતા, નથી થયું. આપણે જેવા દેશી માણસોએ આનું સંશોધન કર્યું એટલે ધોણવામાં આવે, શરીરની અંદર વાઇબ્રેટ થાય છે. અભ્યાસ કરવાનો ખ્યાલ આવશે. શક્તિ છે, એ આધાર છે બ્રહ્માંડમાં. આવી ઉર્જાઓ ઘણી છે બ્રહ્માંડની અંદર. પહેલાંના રાજા મહારાજા પિરામિડ બનાવતા ઇજિપ્તમાં, ઉપરથી ઉર્જા ખેંચતા પિરામિડથી. મંદિરો છે એ બધા અણીવાળા હોય છે, ઉપરથી અણી હોય છે, બરાબર? એ ઉપરથી ઉર્જા આવતી હોય એની અંદર. એવી રીતે આપણે શક્તિનો સહારો લઈ અને નાની નાની ઉર્જા સિદ્ધ કરવાની હોય, બરાબર? મારી વાત સમજાય તો બાકી બીજું માફ કરજો ભાઈ. બ્રહ્માંડનો કોડ છે